શ્રી કૃષ્ણ ધર્મ, ન્યાય અને સ્ત્રી પુરુષ સમાનતાના પ્રતીક। શ્રી કૃષ્ણ ભગવાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જીવનના સાચા માર્ગ પર ચલાવવાનો છે। ધર્મ, ભક્તિ, કર્મ અને જ્ઞાન આ 4 માર્ગો દ્વારા તેઓ જીવનમાં શ્રેષ્ઠતા લાવવાનું શીખવે છે। ભગવાન કૃષ્ણનું જીવન ન્યાય, પ્રેમ, કરુણા અને ક્ષમાનું પ્રતીક છે અને તેઓ સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ગણે છે। ભગવાન શ્રી કૃષ્ણ અને સ્ત્રીઓ, પ્રેમ, સન્માન અને સહાનુભૂતિ। ભગવાન શ્રી કૃષ્ણે રાધા સાથેના સંબંધ દ્વારા સર્વોચ્ચ પ્રેમનું ઉદાહરણ રજૂ કર્યું। રાધા અને કૃષ્ણનો સંબંધ માત્ર શારીરિક નહીં, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે। રાધાની ભક્તિમાં કૃષ્ણની સ્વીકૃતિ અને રાધા પ્રત્યેનો તેમનો સ્નેહ દર્શાવે છે કે સંબંધમાં સન્માન અને સમાનતા કેટલી જરૂરી છે। ઉદાહરણ તરીકે, ગોકુલમાં ગોપીઓ સાથેના તેમના વર્તન દ્વારા કૃષ્ણે દરેક ગોપીને સન્માન આપ્યું। માધવી કે રાધા જેવી પરમ ભક્તો પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે કે સ્ત્રીઓનું તેમના જીવનમાં અનમોલ સ્થાન હતું। અપમાન કરવું એક મહાપાપ। શ્રી કૃષ્ણ ભગવાન સ્ત્રી કે પુરુષના અપમાનની સખત નિંદા કરે છે। ભગવદ્ ગીતા અને અન્ય ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે અવિનય, અહંકાર અને અન્યાયના માર્ગ પર ચાલવાથી પાપ થાય છે। જો કોઈ વ્યક્તિ સ્ત્રીઓનું અપમાન કરે છે તો તેને દુઃખ, મુશ્કેલીઓ અને અસંતુલિત જીવનનો સામનો કરવો પડે છે। ઉદાહરણ તરીકે, મહાભારતના યુદ્ધ દરમિયાન કૃષ્ણે ભારપૂર્વક કહ્યું હતું કે સ્ત્રીઓનું અપમાન અત્યંત નિંદનીય છે। જ્યારે પાંડવોના શત્રુઓએ તેમની પત્નીઓ કે બહેનોનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કૃષ્ણે તેમને યોગ્ય દંડ આપવાની વાત કરી। પ્રસિદ્ધ પ્રસંગ દુઃશાસન અને દ્રૌપદી વસ્ત્રહરણ। મહાભારતનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જ્યાં દુઃશાસન દ્રૌપદીનું વસ્ત્રહરણ કરવાનો પ્રયાસ કરે છે। આ એક અત્યંત પાપી કૃત્ય હતું। ત્યારે શ્રી કૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી અને પાપીઓને ન્યાય આપી સચોટ દંડ આપ્યો। આ પ્રસંગ દ્વારા કૃષ્ણે શીખવ્યું કે સ્ત્રીનું અપમાન કરવું જીવનમાં ક્યારેય યોગ્ય નથી। શ્રી કૃષ્ણનું કહેવું હતું કે સ્ત્રી પવિત્ર છે, તે કર્મભૂમિ નથી પણ સર્વશ્રેષ્ઠ ભગવાનનો આશ્રય સ્થાન છે। આથી દુઃશાસનને તેના અવિનય માટે કડક અને ન્યાયપૂર્ણ દંડ મળ્યો। ગીતા અને સ્ત્રી પુરુષ સમાનતા। ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે દરેક જીવાત્મા એ ભગવાનનો એક અંશ છે। સ્ત્રી કે પુરુષ બંને એક સમાન અસ્તિત્વ ધરાવે છે અને ભક્તિ માર્ગે આગળ વધવા માટે કોઈ ભેદભાવ નથી। ગીતામાં કહેવાયું છે કે પુરુષો, સ્ત્રીઓ કે શૂદ્રો વચ્ચે કોઈ ભેદભાવ નથી। ખરી ભક્તિ એ છે કે સર્વ જીવોનું સન્માન કરવું। આધુનિક સંદર્ભમાં પાઠ। આજના સમયમાં પણ શ્રી કૃષ્ણનું જીવન પ્રેરણાદાયક છે, ખાસ કરીને જ્યાં મહિલાઓ અને પુરુષો વચ્ચે સમાનતા, પ્રેમ અને સન્માનની વાત આવે છે। શ્રી કૃષ્ણ કહે છે કે કોઈપણ પ્રકારનું અપમાન કે હિંસા અવિનયનું ચિહ્ન છે। સૌ જન્મે સમાન ભાવના રાખવી। આ સંદેશથી તેઓ શીખવે છે કે બધાનું સુખ સર્વ પ્રાણીઓનું સુખ છે। શ્રી કૃષ્ણના ઉપદેશોનો સારાંશ। સ્ત્રીઓનું સન્માન કરવું। અપમાન કરનારને દંડ મળવો ફરજિયાત છે। સ્ત્રી પુરુષ સમાન અસ્તિત્વ ધરાવે છે। ધર્મ અને ન્યાયનું પાલન કરવું। ભક્તિ માર્ગે આગળ વધવા માટે અહિંસા અને કરુણાનું પાલન કરવું। નિષ્કર્ષ, ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય સ્ત્રીઓનું અપમાન કરતા નથી। તેઓ તમામ જીવાત્માઓમાં સર્વોચ્ચ સન્માન અને પ્રેમ દર્શાવે છે। અવિનય કરનારને કડક દંડ આપવાનું તેમનું શાસ્ત્રીય સિદ્ધાંત છે। તેમના જીવન, ઉપદેશો અને મહાભારત જેવા ગ્રંથોમાં સ્પષ્ટપણે દર્શાવાયું છે કે સ્ત્રીઓનું અપમાન કરવું એક મોટું પાપ છે અને તેના માટે કડક સજા થવી જોઈએ। શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને ઉપદેશોથી આપણને એ શીખવા મળે છે કે દરેક વ્યક્તિ, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, સમાન પ્રેમ અને સન્માનનો હકદાર છે।